जय गौ माता जय भोलानाथ मित्रों आ 2 मिनिटનો એક ટાઈમ કાઢીને અવશ્ય આ વિડીયો જોયો છે। આનંદી મહારાજને આપણે પાલિતાણા ગેરિયાધર રોડ પર એક્સિડન્ટ થયેલું હતું। ખૂબ જ માત્રામાં બહુ માત્રામાં પીડા હતી, જેથી કરીને આનંદી મહારાજને આપણે વધુ સારવાર માટે આપણે ગૌશાળામાં લાવ્યા છીએ ને એને 30થી વધારે પણ ટાંક આવેલા છે। જે આનંદી મહારાજને બહુ એટલે અસંખ્ય માત્રામાં પીડા હતી, જે આખો એનો બવડો સિરાઈ ગયો હતો। જે ટાંકા લઈને એને રાહત અનુભવ થોડોક પીડામાં મુક્તિ આપવામાં આવી છે। એટલે એક વખત કહેવું પડે કે જરૂર આ વિડીયો એક વખત જુઓ અને લાઈક કરો અને શેર કરો, જેથી કરી વધુ લોકો સુધી પહોંચે। જો આપણે આપણું વાહન થોડુંક જાળવી નાખીએ તો આવા અબોલ જીવોને પીડા અને ભોગવી ન પડે, અને આપણે પણ સાવચેતી રાખીએ તો આપણે થોડીક કાળજી રહે, કેમ કે આપણે ઘરે કોઈ વાટ જોઈને બેઠું હોય છે। જો વધુ પડતું કાંઈ થયું હોય તો આપણે એ દવાખાને દાખલ થવું પડે છે। જેથી કરીને આપણે આવા અબોલ જીવોને જોઈ અને થોડીક માનવતા દ્રષ્ટિએ અને થોડોક અબોલ જીવો પ્રત્યે લાગણી રાખી અને આપણું વાહન ધીરે ચલાવી અને થોડીક સાવચેતી રાખી। ને આવા અબોલ જીવો બિચારા કોઈને કંઈ કહી શકતા નથી, અને આ ચોમાસાની સિઝન છે એટલે માખી મચ્છરનો ત્રાસથી આવા અબોલ જીવો રોડ ઉપર આવીને બેસે છે। એટલે થોડુંક આપણે વાહન રાત્રે દિવસે થોડુંક ધીમું રાખી અને અબોલ પશુઓને થોડીક દયાભાવ રાખી, અને જેથી કરીને આવા હેરાન ન થાય। અને તમને કોઈ પણ જગ્યાએ જો આવા અબોલ પશુ એક્સિડન્ટ થયા કોઈ મારેલું કે બીમાર બતાવે તો અમારી ગૌશાળામાં અવશ્ય કોન્ટેક્ટ કરો એક વખત। અને અમારી ગૌશાળામાં દયાવાન ગૌશાળા ગેટી, અમારો નંબર 78 277। અવશ્ય એકવાર આ વિડીયોને શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી વધુ લોકો સુધી પહોંચે અને વધુ લોકો ગૌસેવામાં જોડાય અને આવા પશુ હેરાન ન થાય। એક વખત જય ગૌ માતા જય ભોળાનાથ।